દિનેશભાઈ, ચંદનજી અને આપણા સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ચેહુજી, મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, આમ તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે. ગેરીબેને વિસ્તારથી વાત કરી, બદ્રીજીએ ખૂબ બધી વાત કરી છે. હું વધારે કઈ નહીં કહેતો, પણ સમાજ જે જાગી અને સમાજ એક થઈને જે વાત કરે છે, સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થાય, સમાજ તમામ ક્ષેત્રે 10 દિશાઓમાં આગળ વધે, સમાજમાં શિક્ષણ વધે, સમાજમાં રોજગાર આવે, સમાજમાં સમૃદ્ધિ આવે, એના માટે આગેવાનો જેટલા અહીંયા સૌથી પહેલા અભિનંદન, જેને આજે બ્લડ આપ્યું છે તમામ દાતાઓ માટે તાળીઓ પાડીને એમનું સન્માન કરો. એનું કારણ છે કે આ લોહી માટેની, બ્લડ માટેની કોઈ ફેક્ટરી નથી. માણસનો જીવ બચાવવા માટે એકાબીજા વ્યક્તિને જ મદદ કરવી પડે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે ઠાકોર સમાજના દીકરાઓ બ્લડ 200 બોટલ આપે, એ સૌથી અગત્યની વાત છે. લગભગ મારા પિતા વિરાજી ઠાકોર હતા ત્યારે, કારણ કે વાત વારંવાર કરું છું, પરંતુ આજે જ્ઞાનીબેન ને બધા અહીંયા બેઠા છે એટલે થોડુંક યાદ કરાવીશ. એ સમયની અંદર વરસાદ ના પડતો, દુષ્કાળ પડતો, 3-3, 4-4 વર્ષ સુધી આપણે ચોકડીઓ ખોદીને આપણા જીવન જીવાડતા હતા, બાળકોને જીવાડતા. સંસ્થા જેવા જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો, આજે બધાની શાંતિપૂર્વક